હલો વાલા વડીલો, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. તમારા બધાનું મારા બ્લોગમાં સ્વાગત છે. મારો બ્લોગ ચાલુ થાય છે માતાજીના દર્શન સાથે. ફ્રેન્ડ્સ, વાગ્યા છે સવારના 6 વાગે મારો બ્લોગ ચાલુ કરું છું. વેધર કેટલું સરસ છે અત્યારમાં. ફ્રેન્ડ્સ, ચાલો સવારની પહેલી ચા પીવા. ફ્રેન્ડ્સ, તો તૈયાર છે મારું ભીંડા બટેટાનું શાક. 1-2 મિનિટ રાખી અને આગળ ગેસ બંધ કરી દઈશ. મરચું, ધાણા, જીરું બધું નખાઈ ગયું છે. હવે 2 મિનિટ રહેવા દઈશ. રોટલીનો લોટ આગળ બાંધી દઉં. આ છે મારું બપોરનું જમવાનું: ભીંડા બટેટાનું શાક, ડુંગળી, ટેટી, મસાલાવાળી સરસ છાશ, દહીં. તો ચાલો બધા જમવા. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. સ્વાગત છે તમારું મારી ચેનલમાં. તો ફ્રેન્ડ્સ, વાગ્યા છે સાંજના 4:30 અને મારી સાંજની ચા મુકાઈ રહી છે. વાલા વડીલો, કેમ છો? જય સ્વામિનારાયણ. મારો બ્લોગ ચાલુ થાય છે સાંજે 5:30 વાગે. સ્વાગત છે તમારું બધાનું મારા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, મારે આજે રસોડું ધોવાનું રહી ગયું હતું, કારણ કે સવારમાં બપોરે ગરમી બહુ પડી છે એટલે કંઈ કામ કરવાનું મન નથી થતું. જમીને એટલે એમ થાય કે ઘડીક સૂઈ જાય. તો અત્યારે હું ફ્રી છું તો મારું રસોડું સાફ કરી લઉં, પછી મળું. હેલો ફ્રેન્ડ્સ, મેં મારું કિચન એકદમ ક્લીન કરી નાખ્યું છે. ઉપર પણ ક્લીન કરી નાખ્યું છે, વોશ બેસિન ક્લીન કરી નાખ્યું છે, નીચે પણ મારું કિચન ક્લીન થઈ ગયું છે. બેવ ખાના પણ મારા ક્લીન એકદમ થઈ ગયા છે. ફ્રેન્ડ્સ, મારું રાતનું જમવાનું તૈયાર થઈ ગયું છે. ભાખરી થઈ ગઈ છે અને આ છે ગાંઠિયાનું શાક. ગાંઠિયાનું શાક અને ભાખરી, છાશ, કાંદા અને મરચાં. થઈ ગયું રાતનું જમવાનું તૈયાર. તો ફ્રેન્ડ્સ, મારી રસોઈ થઈ ગઈ છે તૈયાર: ગાંઠિયાનું શાક, ભાખરી, છાશ, ડુંગળી અને મરચાં. તો ફ્રેન્ડ્સ, મારો બ્લોગ અત્યારે હું અહીંયા જ પૂરો કરું છું. કાલે પાછા મળશું નવા બ્લોગ સાથે. તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો. અને હા, બેલ આઇકન બટન દબાવવાનું ભૂલતા નહીં. તો કાલે પાછા મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય. જય સ્વામિનારાયણ.